नमो रिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहून् एषो पञ्चनमुक्कारो सव्वपावप्पणासनो मंगलाणं च सव्वेसिं भजमं हवै मंगलम्। धर्मला, एक प्रश्न तमने सौने पूछवो छे। कुरगड़ु मुनि गोचरी में भात लईने आव्या छे। वडील भगवंतोने ए आहारનું નિવેદન કરવા જાય છે। જે વડીલ ભગવંતો 1 મહિના 2 મહિના 4 મહિનાનો ઉપવાસ કરીને બેઠા છે, સ્વાભાવિકપણે એમના મનમાં એવી એક ભાવના છે કે કુરગડુ મુનિ પણ આજે ઉપવાસ કરે અને સંવત્સરીના દિવસે ઉપવાસ ન કરનારો જીવ એ ખૂબ પતિત કહેવાય। આ કેવી રીતે ચલાવી લેવાય કે તમે સંવત્સરીએ પણ ઉપવાસ નથી કરતા, સંવત્સરીએ પણ ખાવા બેસો છો, કેવી રીતે ચાલે? તો કેટલાય દિવસથી પોતાના ઉપવાસની સાથે કુરગડો ઉપવાસ નથી કરતા અને રોજ જે ખાય છે એ વાત પણ બહુ ઘૂંટાઈ ગઈ છે। પોતે નથી ખાતા એની સાથે પેલી તીવ્ર નોંધ લેવાઈ રહી છે કે ઓલો ખાય છે। આમ તમે જુઓ તો કુરગડો ખાય કે ન ખાય, વાપરે કે ન વાપરે, એનાથી એ મહાત્માઓને કોઈ ફરક ન પડવો જોઈએ, કારણ કે એમની સાધના એના માપદંડોમાં કુરગડો મુનિએ વાપર્યું કે ન વાપર્યું એ કોઈ હિસાબ જ નથી। પણ છતાંય ધર્મ કરનારો જીવ એને પોતાનો ધર્મ જેટલો આનંદ આપે એના કરતાં બીજાનો અધર્મ વધારે ખટકે, આવું બનતું હોય ઘણી વખત। તો એમને પણ ખટકે છે અને આ ખટકવાને લીધે મનમાં એક તીવ્ર અણગમો ઘૂંટાઈ ગયો છે અને આ અણગમાનું એક ફળ એ બન્યું કે એમને કુરગડુ મુનિને કહ્યું કે અમને કફ થૂંકવાનું પાત્ર લાવી આપો। સ્વાભાવિક રીતે એવું બનતું હોય છે, તપ કરનારા તપ કરે ને તપ નહીં કરનારા વૈયાવચ્ચ કરે, એમનું ધ્યાન રાખે। ઘણી વખત વૈયાવચ કરનારના ચિત્તમાં તપ માટે બહુમાન ભાવ હોય, પણ તપ કરનારને એવું થઈ જાય કે આ તપ નથી કરતો તેને અમારું આટલું તો કરવું જ જોઈએ, એટલે પાછી એક બીજી મનમાં ઘૂંટાઈ જાય કે એને આટલું તો કરવું જ જોઈએ। એને એમને માંગ્યું પાત્ર અને અફસોસ કે કુરગડુ મુનિ કોઈ પણ કારણસર એ પાત્ર લાવવાનું ભૂલી ગયા અને મહામુનિઓને એ પાત્ર આપ્યા વગર પોતે ગોચરી લેવા માટે જતા રહ્યા। શાસ્ત્રોએ લખ્યું છે કે પૂર્વ ભવમાં કુરગડુ મુનિ એ પોતે તિર્યંચના અવતારમાં હતા અને તિર્યંચના અવતારમાંથી એ સીધા જ કુરગડુ બન્યા હતા। હવે જે જીવ તિર્યંચ ગતિમાંથી આવ્યો હોય એને ઘણી વખત ભૂખનું પ્રમાણ વધારે રહેતું હોય છે અને જ્યારે ભૂખ લાગે ત્યારે સહન ન કરી શકે, તો એ જે અંદરની વેદના હતી, શુદ્ધા વેદનાનો જે ઉદય હતો એને લીધે આહાર એ મગજમાં રહી ગયો અને પાત્ર લાવવાનું વિસરાઈ ગયું અને પોતે આહાર લેવા માટે નીકળી પડ્યા। પણ સામાચારીનું ભાન છે, પાછા આવે છે ત્યારે સૌ વડીલ મુનિઓને એ આહાર દેખાડવા તો જાય જ છે અને આ બાજુ કુરગડુ તપ નથી કરતા અને આવા દિવસે પણ ખાવા બેસે છે, એવો એક તીવ્ર અણગમો। બીજી તરફ એમને અમારી વૈયાવચ તો કરવી જ જોઈએ, કેમ કે ખાય છે તો આટલું તો કરવું જ જોઈએ, એવી એક તીવ્ર ઈચ્છા। અને ત્રીજી તરફ જ્યારે કીધું ત્યારે પાત્ર ન મળ્યું એનો તીવ્ર ક્રોધ। એટલે એક બાજુ પેલો અણગમો, બીજી તરફ ઈચ્છા અને ત્રીજી તરફ ક્રોધ, ત્રણ વસ્તુ ભેગી થઈ ગઈ અને પરિણામ પેલા પાત્રમાં એ ભાત પર એ મહામુનિઓ થૂંક્યા કે આટલી મિનિટથી કફ અંદર રાખીને બેઠા છીએ, કીધું તું કે કફ કાઢવા માટે પાત્ર લાવી આપો, હજુ નથી લાવી દીધું, તો આમાં થૂંકીએ અને સીધું થૂંકી કાઢ્યું।
ત્રણ મુનિ એમનો કફનો ગળફો એ ભાતમાં પડ્યો છે. કુરગડું ચાહે તો એ ભાતને પરઠવીને નવો ભાત લાવી શકે છે. કુરગડું ચાહે તો આ વાત પર ક્રોધ પોતે પણ કરી શકે એમ છે. તમે ધાર્મિકતાના માપદંડ તો બાજુમાં મૂકો, નૈતિકતાના માપદંડે પણ આવું કરવું યોગ્ય નથી કે તમે કોઈના આહારમાં કફ કાઢો, યોગ્ય નથી. કદાચ આપણી સામે કોઈ આવું કર્યું હોય ને તો આપણે તો આખી થાળી જ બાજુમાં મૂકી દઈએ, એક સવાલ જ નથી આવતો. કદાચ એ દિવસે ખાવાનું જ ન ભાવે. ચાહે ટોપરનો એટલો ભાત અલગ કરીને પરથવી શકે. એમને એક જ વસ્તુ વિચારી કે ભૂલ મારી, હું તપ નથી કરી શકતો, એ મારી ભૂલ. વયાવચ યોગ્ય રીતે કરવી જોઈએ અને નથી કરતો, એ મારી ભૂલ. અને આ પાત્ર માંગ્યું હતું અને છતાંય હું ન લાવી દઉં અને આટલી મિનિટો સુધી એમને કફ અંદરથી વળગ્યા કરે, આ મારી ભૂલ. આંખમાં આંસુ છે કુરગડુ મુનિને કે આ ભગવંતો આવું તપ કરે અને છતાંય હું એમને શાતા ન આપી શકું. આ ભગવંતો આવું તપ કરે અને છતાં એમની સ્વસ્થતા અને સમાધિનું સાચવી ન શકું. એમને આવો ક્રોધ કરવાનું મન કેમ થયું? મારી ભૂલને લીધે. મેં ભૂલ કરી જ ન હોત તેમનું તપ કેવું ક્ષમતાવાળું રહેત. બસ આ સ્વ પર લીધું એમને. અને મગજમાં એક ચરખો ચાલુ થયો કે શા માટે હું કોઈની ક્ષમતાને ખોરવી રહ્યો છું? શા માટે હું પોતે પણ આ શરીરનું મમત્વ એ છોડી નથી શકતો? શા માટે ભૂખને હું શરણાગત બની જાઉં છું? પેલો ગળફો એ ઘીની જેમ ભાતમાં ભળી ગયો અને ભાત વાપરવાના ચાલુ રહ્યા. આપણું ફોકસ ક્યાં છે કે એમને ગળફો ભાતમાં ભેળવી લીધો. આપણને આ વસ્તુ પર વધારે ધ્યાન થયું છે. પણ એ ભાત વાપરતા વાપરતા એમની જે વિચારધારા ચાલી છે ને, ધ્યાન એના પર આપજો. કદાચ આ કામ તો છે ને આજના ભિક્ષુકો પણ કરી લે. બિહારમાં હું જ્યારે સમિત શિખરની યાત્રા કરવા ગયો હતો તે વખતે મેં નજરે જોયું છે યાત્રિકોના જે પેલા પતરાળા હોય જેમાં ખાલી ખાવાનું ચોંટેલું હોય, શાકનો રસો અને ભાતના દાણા, એને એ પતરાળાને લઈ અને જીભથી ચાટતા માણસને તો મેં પણ જોયેલા છે. અને ગુજરાતના એક ગામમાં સાધર્મિક ભક્તિનો જમણવાર હતો. એ જમણવારનો જે આહાર નીક વાટે વહેતો હતો, ગટરની નીક, એ ગટરમાંથી ખોબે ખોબે એ આહારને લઈ અને એ મલિનતા સાથે ખાતા મેં લોકોને જોયેલા છે. તો એના કરતાં તો ગળફો ખાઈ જવો એટલો અઘરો નથી. ચોક્કસ જુગુપ્સા સખત થાય, ન જ લઈ શકીએ આપણે, આપણા માટે નથી શક્ય, પણ છતાંય દુનિયામાં એવા ઉદાહરણ છે. એટલે કે ગળફો અંદર જતો રહે એનાથી કેવળ જ્ઞાન થયું માનવાની કોઈ જ જરૂર નથી. એ વખતની વિચારધારા, જે વિચારધારાએ એમને આત્મદોષ દેખાડ્યા, જે વિચારધારાએ એમને આત્મવિશ્લેષણની ફરજ પાડી, અને એ આત્મવિશ્લેષણ એક શપથ શ્રેણી મંડાવી છે, કેવળ જ્ઞાન સુધી પહોંચાડ્યા છે. ભાગ્યશાળી આની સામે એક ઉદાહરણ છે. આના કરતાં વધારે ભયંકર ઉદાહરણ. કોણિકને ત્યાં દીકરાનો જન્મ થયો છે અને દીકરો કોણિકને બહુ વહાલો છે, બહુ વહાલો, અતિ વહાલો. જ્યારે પણ કોણિક ખાવા માટે બેસે ત્યારે દીકરાને પોતાના ખભા પર બેસાડે અને ખભા પર બેસાડીને જ પોતે ખાવાનું લે. દીકરાને એક ક્ષણ માટે જુદો કરવા તૈયાર નથી. આવો એનો ભાવ. અને કોણિક એક દિવસ ખાઈ રહ્યો છે અને પેલો દીકરો એનાથી માતૃ રોકાઈ નહીં હોય, લઘુશંકા અટકાઈ નહીં શકે, તો એ આખી ધાર થાળીમાં પડી. એ માતૃની ધાર થાળીમાં પડી. કોણિક મગધનો સમ્રાટ છે, રાજાધિરાજ છે. એને ત્યાં ખાવાની ખોટ ન હોય,
એ ચાહે તો એકને બદલે 10 થાળી હાજર થાય. છતાંય દીકરા માટેનો પ્રેમ એટલો છે, પ્રેમ, કે એને થાળી નવી ન મંગાવી. જે પેલો આટલી બધી લઘુશંકા પડી હતી, એ જે આહાર હતો એને એક થાળીમાં એક બાજુ કર્યો, અને બીજી બાજુ જ્યાં માત્ર છાંટા ઉડેલા કે એવું હશે એ આહાર ખાવાનો શરૂ કર્યો. દીકરા માટેની આટલી તીવ્ર લાગણી કે એના મૂતરવાળું પણ કોણિક ખાઈ જવા તૈયાર છે. કોણિકને કેવળ જ્ઞાન થયું. ગળફો અંદર ગયો અને કેવળ જ્ઞાન થયું, તો ગળફા કરતા તો માતૃવાળું વાપરી જવું એ તો વધારે જ અઘરું ખરું કે નહીં? કોણિકને થયું કેમ નહીં? પ્રશ્ન પૂછો. કારણ એક જ કે એનું એ ખાવું પણ પ્રતિસ્રોત ગમન નહીં હતું. આજના દિવસે જે પદ્મ વિજય મહારાજની સજ્જાઈ ગવાય તપધર્મની, એમાં આવે કે એક અચરીજ પ્રતિસ્રોતે તરંતા આવે ભવસાયર તટમાં. આશ્ચર્ય એ છે કે માણસ પ્રવાહની સાથે તો વહેતો હોય અને કિનારે પહોંચે એ તો સમજાય, પણ પ્રવાહથી ઊંધો વહે અને છતાંય કિનારે પહોંચે એ કેવી રીતે બને? પણ એ બન્યું. કારણ કે ચેતના એ પ્રતિસ્રોત ગમન કરે. સંસાર વહી રહ્યો છે સામી તરફ, અને એ ચેતના એ ઊંધી વહેવાની ચાલુ કરે. કુરગળોની ચેતના ઊંધી વહી છે, અંતર્મુખી બની છે. તમારી અને મારી જે ચેતના છે ને એ બહિર્મુખી છે, ઢોળાયા કરે છે. આંખ વાટે, કાન વાટે, ઇન્દ્રિયો વાટે, મન વાટે આપણું ચૈતન્ય બહિર્મુખી બનીને ઢોળાયા કરે છે. જ્યારે આ મહાપુરુષ એમને ચૈતન્યને પાછું વાળ્યું, પ્રતિસ્રોત ગમન કરાવ્યું અને પરિણામ કેવળ જ્ઞાન સુધી પહોંચ્યા છે. તપ વાસ્તવમાં પ્રતિસ્રોત ગમન છે. તપ પોતાના ચૈતન્યને અંતર્મુખી બનાવવાની પ્રક્રિયા છે. તપ પોતાની જે ઉર્જા વિનાશમાં વપરાઈ રહી છે એને સર્જનમાં વાપરવાની તૈયારી છે. ઉર્જાને સર્જી શકાતી નથી. ઉર્જાનો માત્ર ઉપયોગ થઈ શકે છે. તમારી અંદર જે વીર્ય પડ્યું છે, તમારી અંદર જે આત્મશક્તિ પડી છે, એને વેડફવાને બદલે વાપરી લેવી, યોગ્ય સ્થાને નિયોજિત કરી દેવી, એનું નામ તપ છે. કુરગડુ મુનિ આપણા માટે એક આદર્શ છોડતા ગયા, આપણી પાછળ એક આદર્શ મૂકતા ગયા કે તમારી પાસે જો પ્રતિસ્રોતગામી ચેતના છે તો તમે વાપરતા વાપરતા પણ તપ કરી શકો છો. અને જો તમારી પાસે પ્રતિસ્રોત ચેતના નથી તો તપ કરીને પણ તમે આ સંસારમાં ભટકી શકો છો. છે આપણી પાસે ઉદાહરણ કમઠ જેવા. પંચાગ્નિ તપ કર્યું છે, પ્રતિસ્રોત ગમન થયું અને કેવળ જ્ઞાન થયું. સંસાર કપાયો? બિલકુલ નહીં, કેમ કે ચેતના અંતર્મુખી નથી બની. ભાગ્યશાળી તપ એ ઈચ્છાનો વિરામ છે, એ રીતે ને જોવું પડે. સર્વાર્થ સિદ્ધનો દેવ, એનો આહાર સાંભળ્યો છે કેટલો હોય? સર્વાર્થ સિદ્ધના દેવને 33,000 વર્ષે એકવાર ભૂખ લાગે. 33,000 વર્ષ વીતે ત્યારે એકવાર ભૂખ લાગે. એટલે કદાચ એવું બનશે કે આપણે આ દુનિયામાં આવ્યા ને અહીંથી નીકળી જઈએ ત્યાં સુધીમાં સર્વાર્થ સિદ્ધના દેવે એક પણ વખત આહાર લીધો ન હોય, એવું બને. તો 33,000 વર્ષે એકવાર ભૂખ લાગવી એ એની શારીરિક પરિસ્થિતિ થઈ, અને 33,000 વર્ષે એકવાર ખાવું પડે એની ભૌતિક જરૂરિયાત. પણ એથી કોઈ સર્વાર્થ સિદ્ધના દેવને મહાતપસ્વી કહેવા જશે નહીં. કેમ કે એ જે ખાલી ટાઈમ છે, બે ખાવા વચ્ચેનો જે ખાલી સમય, એ ખાલી સમયે એમની ચેતનાને બિલકુલ પ્રતિસ્રોતગામી બનાવી નથી. ભાગ્યશાળી આપણું લક્ષ્ય છે ને અનશન નથી, અનાહરીપણું છે.
અનશન અને અનાહારીપણું બેને એક કરી દેવાની ભૂલ નહીં કરતા. અનશન ન ખાવું છે, અનાહારીપણું ખાવાની જરૂરિયાત ન હોવી તે છે. આપણે લક્ષ્ય બાંધીને બેઠા છીએ અનાહારીપણાનું, કે મારી ખાવાની જરૂરિયાત જ ન બચે, મારે એ સ્થિતિમાં પહોંચી જવું છે. પૂતગલ પર માલિકી ભાવ જમાવવાની, પૂતગલનો ભોગ કરવાની ઈચ્છા સમાપ્ત થવી એ અનશન છે. અનશનને માત્ર આહાર સાથે ન જોડી દેતા, એ તો ઉદાહરણ છે. તમે જે ઉદાહરણ છે એને તપનું સર્વસ્વ ગણી લીધું છે, એ ન ગણતા. આવતીકાલે પારણું થશે, બરાબર છે. એક વસ્તુ પર ગૌર કરજો કે આંબિલમાં અને પારણામાં કોઈ ફરક અનુભવાય કે નથી અનુભવાતો. પોતાની જાતને પૂછજો, અનુભવાય? મને પણ અનુભવાય છે. પણ એનો મતલબ એટલો થાય કે તપ દ્વારા જે પૂતગલ પ્રિયતા છૂટવી જોઈતી હતી એ હજુ નથી છૂટી. તપે વાસ્તવિક રીતે મારી અંદર જે બદલવાનું હતું એ બદલાવ હજુ નથી આવ્યો. અનાદિકાળથી જે ભોગની આકાંક્ષા હતી એ ભોગની આકાંક્ષા હજુ પણ અકબંધ છે. વાસ્તવમાં જીવને ભોગની આકાંક્ષા નથી હોતી, જીવને હોય છે સુખની આકાંક્ષા. ભોગ તો એક સાધન છે, ઈચ્છા તો સુખની પડી છે. અને આપણે તપને કદાચ એ રીતે વાપરી રહ્યા છીએ કે આજે જે મારી પાસે ભોગ વિલાસ છે એના કરતાં આવતીકાલે મને વધારે ભોગ વિલાસ મળે, બસ આ એક ઈચ્છા તપ સાથે જોડાઈ ગઈ છે. આજના દિવસે ખાસ વિચાર કરવા જેવો છે કે શા માટે શ્રીપાલ મહિનાની કથા આપણને આટલું આકર્ષે છે. એ 9 રાણી 9 રાજ્ય આ બધું કેમ આપણને આટલું ગમે છે. શ્રીપાલનો માંડવો રચાય એ માંડવામાં માલવાનું કેમ મારું મન થાય છે. કારણ એક, કેમ કે તપ કરીને પણ કોઈક રીતે આપણી પૂતગલ પ્રિયતા વધી છે. જે તપ વાસ્તવમાં ભોગની ઈચ્છાના વિરામ માટે છે એ તપને પણ આપણે ભોગની ઈચ્છાના વિકાસ માટે વાપરી રહ્યા છીએ. વિરામ નથી, વિકાર છે આ તો. કેમ કે આપણને એમ થાય છે કે તપ કરીને કદાચ મને શ્રીપાલ જેવું કશુંક મળી જશે, એ સુવર્ણ સિદ્ધિ મળશે, આ મળશે, તે મળશે. ઊંડે ઊંડે વસ્તુ જડાઈ ગઈ છે, તો એ ઈચ્છાનો વિરામ તો ન થયો. ભાગ્યશાળી વૃત્તિ સંક્ષેપ એનો અર્થ સમજવાનો પ્રયત્ન કરજો. વૃત્તિ માત્ર આહાર સાથે જોડાયેલી નથી, પૂતગલ સાથે જોડાયેલી છે. આ સૃષ્ટિમાં જેટલા પણ પૂતગલો છે એ પૂતગલ ભોગવવાનું મન મને અંદર પડ્યું છે. મારે એ મનનો સંક્ષેપ કરવાનો છે તો વૃત્તિ સંક્ષેપ કહેવાશે. શાસ્ત્રકાર ભગવંતો એક બહુ સરસ કથા લખી છે. એક ચોર, એને શૂળીની સજા થઈ અને એને ગધેડા પર બેસાડીને કાળી મેષ ચોપડીને ડફણા મારતા મારતા, પથરા મારતા મારતા એ ચોરને વધસ્થાને લઈ જવાતો હતો. અને પેલો ચોર જે ચીસો પાડે છે, આક્રંદ કરે. રાણી ઝરૂખે બેઠા છે રાજાની બાજુમાં અને રાણીથી રહેવાયું નહીં. રાજાને કહે કે આ ન ચાલે, કંઈક કરો. રાજા કે જો આ ન્યાયની વાત છે, રાજ્ય આ રીતે જ ચાલે. જે ગુનો કરે છે એને સજા તો થવાની. તો કહીને રાજન, યાદ આવે છે ગયા વર્ષે તમે મારા એક કામથી ખુશ થયા અને તમે કહેલું કે કોઈ વચન માંગજે, મેં થાપણ રૂપે મૂકી રાખેલું છે, મને આપો. રાજા કે જો સાંભળ, આને મૃત્યુની એમાંથી મુક્તિ તો ન મળે, સજા તો થવાની છે, તો બીજું કંઈ માંગી લે. તો કે ઠીક છે, એક વસ્તુ તો થઈ શકે ને, એની મોતની સજા 30 દિવસ ઠેલી દો અને 30 દિવસ એ ચોરને હું મારા મહેલમાં રાખીશ. મારે એને સુખી કરવો છે, હું એને સારું ખવડાવીશ, પીવડાવીશ, રાખીશ. 30 દિવસ પછી તમે આ સજા કરજો એમ. રાજાએ કીધું ભલે, મારા 12 સૈનિકો હંમેશા ચોરની આજુબાજુ રહેશે, જેથી તને પણ કોઈ પીડા ન થાય ને બીજાને પણ ન થાય.
તારી ઈચ્છા મેં સ્વીકારી. 30 દિવસ ચોર તને સોંપ્યો. અને રાણી એને પહેલું કામ કર્યું, દાસીઓને બોલાવી અને દાસીઓને કીધું કે તમે 30 દિવસનું એક સરસ મેનુ બનાવી દો. સવારે શું, બપોરે શું, સાંજે શું, આપણે શું ખવડાવીશું ચોરને. એક પણ આઈટમ રિપીટ ના થવી જોઈએ. આ દુનિયામાં જેટલી પણ સારી વસ્તુ મળે છે એ મારે ચોરને ખવડાવ્યું છે. દાસીઓ ગઈ, રસોઈયાને બોલાવીને સૂચના આપી, મેનુ પહોંચે છે, સારામાં સારી વસ્તુ મંગાવજો, ઉત્તમમાં ઉત્તમ ઘી, તેલ, જે મંગાવવું હોય બધું જ ઉત્તમ, મારે સુખી કરવું છે. એ ગયા એટલે પેલા શેઠ હતા એને બોલાવ્યા. 30 દિવસના 30 એકદમ નવા નક્કોર કપડાં આપ્યું હતું. એ ચોરે જિંદગીમાં જે કપડાં ન પહેર્યા હોય એવા કપડાં મારે પહેરાવું છે, આપી જાઓ. એ ગયા, નોકરને બોલાવ્યો, નાહી ધોઈને એવો ચોખ્ખો એને કરી દો, એને એવી શાતા આપો, પાણી આપો, આ આપો, તે આપો, બધું જ. એ ગયો, બીજા ચાકરને બોલાવ્યો, એવી પથારીમાં એને સુવાડો, એવી પથારી એને જોઈ ન હોય, બસ મારે એને સુખી કરવું છે. આ બધું થયું ને, સાથે વૈદ હાજર હતા. રાણીએ વૈદને પણ રાખ્યા હતા કે ખાય અને પીએ અને એમાં કંઈ પણ તકલીફ થાય તો તમારે અહીંયા 30 દિવસ મારી સાથે જ રહેવાનું, તરત એની સારવાર કરવાની, મારે ચોરને સુખી કરવો છે. પેલા વૈદે કીધું કે રાણી વાહ, આપણે એક કામ કરીએ, પહેલાં તો જ્યારે તમે ચોરને લાવો ને ત્યારે એનું વજન માપી લઈએ અને પછી આપણે રોજે રોજ વજન કરતા જઈએ, આપણને ખબર તો પડે કે એની તબિયતમાં શું થઈ રહ્યું છે. એટલે રાણીબાઈએ કીધું બરાબર છે. તો ચોર આવ્યો અને એનું વજન કર્યું, વજન થઈ ગયું, લખી લીધું. અને રાણીએ નવડાવ્યો, ધોવડાવ્યો, સારા કપડાં પહેરાવ્યા અને જમવા બેસાડ્યું. અને પાછું રાણીએ નક્કી કરેલું કે આજ સુધીમાં મેં જો જમાડ્યા હોય તો એક મારા પિતા માતા, એક મારો ભાઈ અને એક મારો પતિ આજ સુધી મારા હાથે પીરસીને 4 સિવાય 5મા કોઈને જમાડ્યા નથી, પણ આ ચોરને 30 દિવસ હું પોતે જમાડીશ. એટલે એ ચોર બેઠો, દાસીઓ પંખા નાખે અને રાણી મનવાર કરી કરી અને એની થાળીમાં પીરસતી જાય, બરાબર. પણ ચોરનો ખાવામાં જીવ ન લાગે, કોઈ રીતે જીવ ન લાગે. દરેક આઈટમ પીરસાય ને ચોર વાપરે થોડી થોડી. એટલે રાણી પૂછે કેવું લાગ્યું, ભાવ્યું, સ્વાદ કેવો આવ્યો, પૂછે. ચોર કહેવા ખાતર કહી દે, પણ રાણીને દેખાય કે મનથી નથી જવાબ આવતો, નથી થતું. અને 5 દિવસ વીત્યા, વૈદરાજે દેખાડ્યું કે રાણીબા વજન ઘટી રહ્યું છે, વધી નથી રહ્યું. આટલી સારી વસ્તુ ખવડાવે, આટલી સારી રીતે રાખે, મોજ મજામાં જીવવાનું, જે જોઈએ તે એને મળે અને છતાંય વજન વધે નહીં, ઘટે. રાણીએ કહે કે તને ભાવતું કેમ નથી, હું આ રોજે નવો કંઈક બનાવું છું. ચોર કે રાણીબા મને કશો સ્વાદ જ નથી આવતો, કોઈ સ્વાદ નથી આવતો મને. રાણી કે એવું કેવી રીતે બને? ચોર કે રાણીબા એ તો તમને મૃત્યુની સજા થાય ને તો સમજાય કે કેવી રીતે બને. મને 31મો દિવસ જ દેખાય છે કે જે દિવસે મારે ચડી જવાનું છે, બરાબર. આ કશામાં રસ જ નથી પડતો. શાસ્ત્રકાર ભગવંતો આ કથા લખીને એક પ્રશ્ન પૂછે છે કે સ્વાદ વસ્તુમાં છે? કમસે કમ તમે તો એવું જ સમજો છો, કેમ કે જ્યારે ને ત્યારે આ મીઠાઈ નહીં વાપરું, આ નહીં કરો, તે નહીં કરો, એ બધાઓ લેતા હો છો, બરાબર. તેનો મતલબ તો શું થયો કે તમે સ્વાદને વસ્તુમાં સમજો છો, કે સ્વાદ વસ્તુમાં છે. જો સ્વાદ વસ્તુમાં હોત તો પેલા ચોરને પણ આવત ને. તો સ્વાદ જીભમાં છે, તો જીભ તો એની પાસે પણ હતી ને, ચોર પાસે. તો એ ચોરને સ્વાદ નહોતો આવતો. તમને પૂછું છું, એ ચોરની જગ્યાએ તમે હો તો તમને સ્વાદ આવત? નહીં આવત. શું વાત છે? સારું છે. તો સ્વાદ મનમાં છે, મન તો એ ચોર પાસે પણ છે, છતાં એને સ્વાદ નથી આવતો. તો સ્વાદ છે ક્યાં? સ્વાદ છે એ મન સાથે જોડાયેલા આત્મામાં. જે આત્મા મન દ્વારા એ વસ્તુને સ્વીકારે છે, એ વસ્તુના રસનો ડેટા જે છે એનું એનાલિસિસ કરે છે અને આ સારું એવો અનુભવ કરે છે. સ્વાદ પડ્યો છે એ મન સાથે સંકળાયેલા ચૈતન્યમાં. વૃત્તિ સંક્ષેપ તમને એ શીખવાડે છે કે આ ચૈતન્ય અને મન
એની વચ્ચેના જોડાણને કાપી નાખો. ઓલા ચોરનું જોડાણ એટલે કપાઈ ગયું હતું કેમ કે ડર હતો. ડરે જોડાણ કાપી નાખ્યું હતું. આપણે ડર નહીં, આપણે સમજણથી એ જોડાણને ખતમ કરી દેવાનું છે. જો એ ખતમ થઈ ગયું ને તો વૃત્તિ સંક્ષેપ થવાનું. વૃત્તિનો મતલબ છે પૂતગલ પર આધિપત્ય જમાવવાની વૃત્તિ. વૃત્તિનો મતલબ છે પૂતગલ મને સુખ આપે છે એ ભરોસાની વૃત્તિ. વૃત્તિનો મતલબ છે પૂતગલને ભોગવીને આત્માને આનંદ મળી જશે એવું માની લેવાની વૃત્તિ. તમારે આ વૃત્તિનો સંક્ષેપ કરવાનો છે તો એ તપ કહેવાશે. બાકી ગેરંટી આપું છું, 990 આંબીલ કરી લેશો ને તો 91માં દિવસે રાબ છે મગના પાણી કરતાં સારી જ લાગશે. આવું બનશે. કેમ કે હજુ મન અને ચૈતન્ય એનું જોડાણ તૂટ્યું નથી. આ જોડાણ ન તૂટવાના લીધે વૃત્તિ અકબંધ રહી, ઉપરથી ખાલી રાખ વળી, જે રાખ ફેંકાઈ જવાની અને વૃત્તિ અંદરથી ધબકતી રહેવાની. અનશન શીખવે છે કે આ સૃષ્ટિ પર તમે માલિકી ભાવ ન કરો, પૂતગલ પર. વૃત્તિ સંક્ષેપ શીખવે છે કે નક્કી કરો કે તમારી વાસ્તવિક ઈચ્છાઓ કેટલી અને તમારી જરૂર કેટલી. બે વચ્ચે ગેપ બહુ મોટો છે, ઈચ્છા અને જરૂર વચ્ચે. વૃત્તિને તમારે સંક્ષેપી અને તે બિંદુએ પહોંચાડી દેવાની છે કે તમારી ઈચ્છા એ તમારી જરૂર જેટલી જ બાકી રહે, એનાથી વધારે નહીં. અને એક ક્ષણે તમે ખાશો ને એ પણ તપ બની જશે. જ્યાં જરૂર જેટલો આહાર છે એવા મુનિને પ્રભુએ નિત્ય ઉપવાસી કહ્યા છે. અને જ્યાં જરૂર કરતાં ઈચ્છા વધારે છે એવા જીવોને ઉપવાસ કરતા હોય તો પણ ભોગી તરીકે ઓળખાવવામાં આવ્યા છે. એક સર્વાર્થ સિદ્ધનો દેવ 33,000 વર્ષે એકવાર ખાવાનું લઈ શકે છે, પણ એ જ દેવ 33,000 વર્ષ સુધી મારે પૂતગલની જરૂર નથી એવો વિશ્વાસ કેળવી શકતો નથી. માટે તપ નથી બનતું. તપ ખાવાના ત્યાગમાં નથી, તપ જરૂરિયાત અને ઈચ્છાને એક કરી દેવામાં છે. મારી અને તમારી ઈચ્છા કરતાં જરૂર ઘણી વધારે છે, નહીં, જરૂર કરતાં ઈચ્છા વધારે છે. ભાગ્યશાળી ઉણોદરી એ અનશન કરતાં અઘરું તપ કહેવાયું છે. બરાબર? કારણ સમજજો કેમ. કારણ એટલે અઘરું છે કેમ કે મનુષ્ય છે એને હંમેશા ક્રિયાના અંત સુધી જવાનું ગમે છે, તો જ એને તૃપ્તિ થાય છે. માનો કે તમે કોઈ થ્રિલર મૂવી જોઈ રહ્યા છો જેમાં પડે પર રહસ્ય ઘૂંટાતું જાય છે કે ખરેખર ખૂની કોણ. બરાબર? માનો કે તમે એવી કોઈ મૂવી જોઈ રહ્યા છો કે જેમાં છેલ્લે શું થશે એની તમને જબરજસ્ત એક્સાઇટમેન્ટ છે અને જ્યાં એન્ડ આવવાનો હોય એની 10 મિનિટ પહેલાં કોઈ તમને હાથ પકડીને બહાર લઈ જાય કે ચાલ ભાઈ બહાર. કદાચ તમે જાઓ ને તો પણ આખો દિવસ મનમાં એ ઘૂંટાયા કરે કે છેલ્લે શું થયું હશે. કરીને પૂછી પણ લેશો કે ભાઈ મારે તો ન જોવાયું પણ શું થયું હતું ભાઈ, એનો મતલબ શું છે. તમે તમારા મિત્રને કહી દેશો કે આના કરતાં તો પિક્ચર ન જોવા જઈએ સારું, આખો દિવસ બસ પછી મનમાં એ જ ઘૂમરાયા કરે, મગજ બગાડી નાખ્યું. તમે અધ વચ્ચેથી તૃપ્તિ અનુભવી શકતા જ નથી. કાં તો ક્રિયા ન કરીને જીરવી શકો છો, કાં તો ક્રિયાને પૂર્ણ કરવા જ જોઈએ છે કોઈ પણ વસ્તુમાં. ઉણોદરી તમને એ શીખવાડે છે ખાલી કોળિયા ન છોડો, અધ વચ્ચે પણ એ તૃપ્તિ અનુભવો કે જે તમે પેટ ભરીને અનુભવવાના હતા, તો ઉણોદરી થશે. કારણ કે મને જો બોધ રહે કે હું અડધો ભૂખ્યો ઉઠ્યો તેને ઉણોદરી તો ન જ કહેવાય. એ તો આ ગરીબોને અડધું ખાવાનું જ મળતું હોય છે મહિનાઓને વર્ષો સુધી. તો આપણે કહીને ઉણોદરી તપ કહેવા ગયા? નહીં. ઉણોદરી ઓછા કોળિયા ખાવામાં નથી. ઉણોદરી ઓછું ખાઈને પણ પૂરેપૂરી તૃપ્તિ અનુભવવામાં છે. કેમ કે માણસ એ અધવચ્ચેથી તૃપ્તિ અનુભવી શકતો જ નથી. તમારે આ તૃપ્તિ અનુભવી લેવાની છે કે હું ઓછું ખાઉં તો પણ એ તૃપ્ત બનું કે જે હું પૂરો ખાઈને બનું. આપણી મોટી તકલીફ એ છે કે આપણે પચ્ચકખાંડનું મહાત્મ્ય કર્યું પણ એ પચ્ચકખાંડ એનાથી જે ભાવનાઓ વિકસાવવાની હતી એમાં ઘણે અંશે ચૂકી ગઈ, ઘણે અંશે. આપણે ત્યાં 4 શબ્દો આપ્યા છે: તપ, તપશ્ચર્યા,
તપધર્મ અને તપાચાર. ચારે શબ્દો ક્યારેક ને ક્યારેક સાંભળ્યા હશે, બરાબર છે? ચારમાં કોઈક તો ફરક હશે ને? તપ, તપશ્ચર્યા, તપ ધર્મ, તપાચાર, કોઈક તો ફરક હશે જ. ભાગ્યશાળી જેમાં કોઈ લક્ષ્ય નથી, માત્ર ઉપવાસ ખાતર ઉપવાસ થાય છે, એ તપ છે. જે બિલકુલ સહજ નથી હોતું, અસહજ હોય છે. ઉપવાસના દિવસે ઉપવાસ કરી દેવો બહુ સહેલો, બહુ સહેલો. પણ આજે તમારે બેસવું હતું અને આજે કોઈ કારણસર 12 વાગી ગયા ને બપોરના, તો એ વસ્તુ બહુ અઘરી પડી જાય. નક્કી કરેલો છઠ થઈ જતો હોય છે, આવી પડેલો છઠ બહુ અઘરો પડી જતો હોય છે, બરાબર? કેમ? કારણ કે આપણે જ્યારે તપ કરીએ છીએ ત્યારે અસહજ તપ હોય છે. પચખાણ લઈને તપ કરવું ફાવ્યું છે, પણ આવી પડેલું તપ એ ક્યારેય ગળે ઉતર્યું નથી, બિલકુલ નહીં. કોઈ ભોજનશાળામાં જમવા જાઓ અને ખાવાનું એવું નીકળે કે મોઢામાં ના જાય તેવું હોય, તો આખો દિવસ મનમાં ક્લેશ રહેશે કે આપણી ભોજનશાળાઓ કેમ સરખી ચાલતી નહીં હોય, બરાબર? એ નહીં યાદ આવે કે જિંદગીમાં આવા કેટલાય ઉપવાસ કરી ચૂક્યો છું ને આજે પણ કરી શકું એમ છું. મનથી આ ક્લેશને વિસર્જિત કરી શકું એમ છું, પણ નથી થતું. કેમ કે તપ કૃત્રિમ બની ગયું. તપ કરવા ખાતરનું તપ રહ્યું, તપ ગણતરીનું બન્યું. તપ હું ઈચ્છું તે દિવસે થાય એ તપ. મને સામેથી આવી પડેલું તપ ગમતું નથી, જોઈતું નથી. બહુ અઘરું છે. એક સાધુ માટે પણ કહું છું, સવારે ઉઠીને ગુરુ પાસે જઈને ઉપવાસના પચખાંડ લઈ અને આખો દિવસ કાઢી નાખવો બહુ સહેલો છે. પણ ગોચરી જઈએ અને 4ને બદલે ખાલી 2 રોટલી લઈને પાછા આવવું પડે અને 1-2 રોટલી વાપરીને ઊભા થઈ જવું, એ ખરેખર અઘરું પડતું હોય છે. કેમ કે એ દિવસે મને નક્કી કરી દીધું છે કે આજે તો મને ખાવાનું છે. તો આ જ્યાં સુધી આ ભાવનાનો વિકાસ નથી થયો ત્યાં સુધી તપ છે. પણ જે ક્ષણે લક્ષ્ય પકડાયું કે મારે આત્મરમણતા કેળવવી છે, અનાહારીપણું મેળવવું છે, એ લક્ષ્ય કેળવાયું, એ દિવસે તપ તપશ્ચર્યા બની. ચર્યાનો મતલબ છે વિહાર. ચર્યાનો મતલબ છે એમાં ઊંડા ઉતરી જવું, ડૂબી જવું. તપ દ્વારા તમે આત્મરમણતામાં ઉતરી જાઓ, એ તપશ્ચર્યા કહેવાશે. ઉપવાસ જેવો શબ્દ આ સૃષ્ટિમાં ક્યારેય નહોતો, પ્રભુએ આપ્યો. પ્રભુએ કહ્યું કે અનશન તો આખી દુનિયા કરે, પણ અનશન કરીને તમારો જો ભાવ એ જ રહેતો હોય કે મેં કશું છોડ્યું, તો એ લાંઘણ થઈ, એ વાસ્તવિક ન થયું તપ. તપ તો થાય કે શું છોડ્યું છે એના બદલે શું મેળવવાનું છે એ વધુ મગજમાં રહે, તો એ તપશ્ચર્યા કહેવાશે. ઉપવાસ, આત્માની નજીક જઈને વસવું, આ શબ્દ જ આ સૃષ્ટિને પ્રભુએ આપ્યો. પ્રભુએ કહ્યું કે બાહ્ય તપ અને બાળ તપ બંને વચ્ચે આ જ તફાવત છે. જે તપ આત્મનિષ્ઠા કેળવામાં વપરાય એ બાહ્ય તપ છે. જે તપ આત્મનિષ્ઠા કેળવામાં નથી વપરાતું અને તપ માત્ર તપ બનીને રહી જાય છે, બાળ તપ છે. બાળ તપના તો કેટલાય ઉદાહરણો જોવા મળશે. એક મુસ્લિમના તાજિયા નીકળે ને ત્યારે એ લોકો શરીરને કેટલું કષ્ટ આપતા હોય છે, કદાચ નજરે ન જોયું તો જોઈ લેજો. દોરડામાં બ્લેડ નાખેલી હોય, બરાબર, અડધી કાપેલી બ્લેડો એનાથી દોરડું પરોવેલું હોય અને એ દોરડું બરડા પર ચોડતા જાય. દરેક વખતે પેલી બ્લેડ છે એ કાપો કરતી જાય ને લોહી નીકળતું જાય. આટલું કષ્ટ આપે. તમને શું લાગે છે પ્રભુ એ કષ્ટની અનુમોદના કરશે? કેમ નહીં કરે? કેમ કે આત્મનિષ્ઠા નથી. એક વાઘણ સુકોશલ મુનિના શરીરને વલુરી નાખે, એને પ્રભુ અનુમોદિત કરશે, કેમ કે એ તપે આત્મનિષ્ઠા કેળવી છે. તો જે તપ આત્મનિષ્ઠા કેળવાય એ બાહ્ય તપ છે. જે તપમાં આત્મનિષ્ઠા કેળવાતી નથી એ બાલ તપ છે. નક્કી આપણે સૌએ કરવાનું છે કે મારું તપ આત્મનિષ્ઠા કેળવામાં વપરાય છે કે માત્ર બાલ તપ બની અને રહી જાય છે. બરાબર છે. ભાગ્યશાળી કહે છે કે ત્યારે લક્ષ્ય કેળવાયેલું હોય છે, પછી ચૂકાઈ જાય છે. તો વધારે મહેનત કરવાની કે આપણું તપ એ બાલ તપ ન બની જાય.
આપણું તપ માત્ર કહેવાનું તપ ન બની જાય, કારણ કે ઉપવાસના પચખાણ કરી લેવા સહેલા છે, પણ ઉપવાસ કરીને આત્મરમણતા કેળવવી ખૂબ અઘરી છે. વાસ્તવિક રીતે આત્માની નજીક જઈને વસવું એ ઘણું અઘરું પડે છે. તકલીફ ત્યાં થઈ છે, બે જણાએ તકલીફ કરી છે. એક ભોગી જીવ છે, જેને શરીરને મિત્ર ગણી લીધું છે, માટે શરીરની આળ પંપાળ બધું જ કરે છે, સાચવ્યા કરે છે. બીજા એક યોગી જીવ છે, જેને શરીરને શત્રુ ગણી લીધું છે, એ શરીર સામે લડવા બેસે છે. પ્રભુ કહે કે ખોટા તો બંને છે. શરીરને મિત્ર ગણનારો બી ખોટો છે, એ તો તમને સમજાય છે, પણ શરીરને શત્રુ ગણનારો પણ ખોટો છે, એને પણ સમજવું પડશે. કેમ કે પ્રભુએ કીધું શરીર એ મિત્ર પણ નથી, શરીર શત્રુ પણ નથી, શરીર સાધન છે. શરીરમ આદ્યમ ખલું ધર્મ સાધનમ. શરીરને મિત્ર ગણશો તો સંસારમાં ડૂબી જશો, શરીરને શત્રુ ગણશો તો ઉપરથી વધારે સંસારમાં ડૂબવાના છો. કેમ કે તમે એના માટે અણગમો અનુભવ્યો, એને ક્લેશ આપ્યો, અને પરિણામ એ આવશે કે ધીમે ધીમે તમારો અણગમો ઘૂંટાતો જશે. તો શરીર એ મિત્ર પણ નથી, શરીર એ શત્રુ પણ નથી. શરીર શું છે? સાધન. જે શરીરને સાધન તરીકે વાપરીને તમારે કશુંક મેળવી લેવાનું છે. મહર્ષિ નાગેન્દ્રની એક અદ્ભુત કથા છે. એક સાધક એમની પાસે આવ્યો અને પૂછ્યું કે સાહેબ, મારે તપ કેટલું કરવાનું, મને કોઈ ચોક્કસ માપ આપી દો. કેટલું તપ? સાહેબ, મેં ગઈકાલે સાંભળ્યું કે આપે કોઈને એવું કીધું કે તારે માસક ક્ષમણ કરવાની જરૂર છે. તો સાહેબ, આપ મને પણ કહી દો, મારે માસક ક્ષમણ કરવાનું છે. શું કરવાનું છે મને કહો. મહર્ષિએ કીધું કે ભાઈ, તું આવ્યો તો શેમાં આવ્યો? તો કે રથ લઈને આવ્યો. જો આ રથ ઊભો મારો, રથ લઈને આવ્યો છું. તો કે આ રથના પૈડા કેટલા છે? 4. તો એ પૈડા છે એ કેવી રીતે જોડાયેલા છે એકબીજા સાથે? તો કે એક્સલથી, ધરીથી જોડાયેલા છે. પેલો શાફ્ટ હોય એનાથી પૈડા જોડાયેલા હોય. તો કે આ લાકડાના પૈડા, લાકડાનો શાફ્ટ, આ બધું કીચુડ કીચુડ ન કરે? અવાજ આવે ને ઘસાઈ ઘસાઈને, તો તું શું કરે? તો કે એમાં ઓઇલ, એ જમાનામાં છે ને એને કહેવાતું હતું એક ઈંધણ, એ અંદર લગાડી દો, એ ઉમેરીએ એટલે પછી એ કીચુડ કીચુડ ન કરે, એટલું ઈંધણ પૂરી દઈએ. તો કે ઈંધણ કેટલું પૂરે ભાઈ તું? આખી બોટલ ઊંધી કરે? તો કે ના, એ કરીએ ને તો વારે વારે લસરી પડે. પેલું જો વધારે પડતું તેલ નાખી દઈએ તો પેલો શાફ્ટ લસરી પડે. એટલે અમે જેટલું જરૂરી હોય એટલું તેલ અંદર નાખીએ. તો કે તેલ બિલકુલ નાખીએ જ નહીં તો ના ચાલે? પેલું લસરી જ ન પડે ને? તો કે ના, તો પછી છે ને એ સ્મૂધનેસ ન રહે, બહુ જ કીચુડ કીચુડ કરે ને ધીમે ધીમે બધા સાંધા છૂટા પડી જાય. એટલે નાખવું તો પડે, ઊંજણ કરવું તો પડે. બરાબર, તું ઊંજણ કરે છે પણ એમાં ધ્યાન રાખે છે કે નહીં વધારે નહીં ઓછું. વધારે કરીશ તો લપસી પડશે, ઓછું કરીશ તો સાંધા છૂટા પડી જશે. ભાગ્યશાળી. આહારને ઊંજણ સમજી લે. આહારને તારે આ સમજી લેવાનું છે, કેટલો જરૂરી એ તારે જ નક્કી કરવાનું છે. એટલું નહીં નાખતો તેલ અંદર કે લપસી પડે બધું, અને એટલું ઓછું પણ નહીં નાખતો કે આ શરીર બધું કીચુડ કીચુડ કરવા માંડે. તદેવ હિ તપઃ કાર્યમ દુર્ધ્યાનમ યત્ર નો ભવે યેન યોગા ન હીયંતે ક્ષીયંતે નેન્દ્રિયાણી વા. તપ એટલું જ કરવાનું છે કે જેનાથી આર્ત ધ્યાન ન થાય. કેમ કે આર્ત ધ્યાન થાય એનાથી જે કર્મબંધ થાય એના કરતાં તો તપથી થતી કર્મ નિદ્રા ઓછી થઈ જાય. તો આપણે ઉપરથી ખોટમાં ગયા, એવો વેપાર તો કરાય જ નહીં કે જેમાં ખોટ વધી જાય. તો આર્ત ધ્યાન થાય એવું તપ નહીં કરવાનું. જેનાથી યોગોની હાનિ થાય એવું તપ નહીં કરવાનું. અને જેનાથી ઇન્દ્રિયો એને નુકસાન થાય એવું તપ નહીં કરવાનું. તપ એટલું જ કરવાનું કે જે તમારા ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાનમાં ઉપયોગી બને, જે તમારા યોગોની નિરર્થક ચેષ્ટાને અટકાવે, અને જે તમારી ઇન્દ્રિયોને નુકસાન ન આપે, ઇન્દ્રિયોને નિરર્થકતાથી બચાવે, એ તપ કરવાનું છે. ઇન્દ્રિયોને નુકસાન કરવા માટે તપ નથી, ઇન્દ્રિયોને સાર્થક બનાવવા માટે તપ છે.
તમારા યોગો એનો વિનાશ કરવા માટે તપ નથી, તમારા યોગોને યોગ્ય જગ્યાએ પ્રયોજી શકો એના માટે તપ છે. તમારા ધ્યાનને, તમારી મગજની શક્તિને નષ્ટ કરવા માટે તપ નથી. તપ એના માટે છે કે તમે દુર્ધ્યાનથી બચો અને ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાનમાં પરોવાઈ જાઓ. તો ઈંધણ સાવ ઓછું પણ નથી કરી નાખવાનું, ઊંજણ સાવ ઓછું પણ નથી કરવાનું કે જેનાથી સંધા ખખડી જાય. અને એની સામે તમારે એટલું પણ નથી આપી દેવાનું કે જેનાથી લપસે. આહારનો આ જ માપ સૌએ રાખવો પડશે. ફરીથી એકવાર સવાલ ક્લિયર કરવો પડશે. હા 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 ભાગ્યશાળી એક વસ્તુનો ખાસ ખ્યાલ કરવો કે સાધર્મિક ભક્તિ એ માત્ર તૃપ્તિ માટે નથી થતી, પુષ્ટિ અને શુદ્ધિ માટે પણ થાય છે. તમે સારામાં સારા દ્રવ્યો આપી દો, એનાથી તમે તૃપ્ત કરી શકશો કદાચ, ન તો એનું શરીર પુષ્ટ થશે, ન આત્મા શુદ્ધ થશે. આપણે ઘણી બધી વખત સાધર્મિક ભક્તિનો ઉદ્દેશ માત્ર તૃપ્તિ કરી નાખ્યો છે. પરિણામ એ આવે છે કે આપણે અશુદ્ધ અને અભક્ષ્ય દ્રવ્યોથી પણ ભક્તિ કરવા ઈચ્છીએ છીએ. આપણે વધુ પડતો આ દ્રવ્યો આપી અને તૃપ્ત કરવા માંગીએ છીએ. એ સમયે ચિંતા નથી કરતા કે મારા આ દ્રવ્યોથી જે સાધર્મિક અહીંયા મને લાભ આપવા આવ્યો છે એના શરીરની પુષ્ટિ કેવી રીતે, એના આત્માની શુદ્ધિ કેવી રીતે, આ નથી વિચારતા. તો સાધર્મિક ભક્તિમાં માત્ર તૃપ્તિએ લક્ષ્ય ન રાખો, પુષ્ટિ અને શુદ્ધિને પણ ઉમેરો. જો આ ઉમેરશો ને તો તમને જ સમજાશે કે કેટલું વપરાવાય અને કેટલું ન વપરાવાય. ટ્રસ્ટીઓને સૌથી મોટું ટેન્શન ક્યારે થતું હોય ખબર છે? તિથિના દિવસે કોઈ સાધર્મિક વાત્સલ્ય કરવાનું આવે ને તો બહુ ટેન્શન થઈ જાય. કેમ કે ત્યાગની મર્યાદામાં ભોગ આપવાનો આ બહુ અઘરું પડી જાય લોકોને. પરિણામ એ આવે, અમેરિકાના એક વ્યક્તિએ લેખ પ્રગટ કર્યો છે. એને લેખમાં લખ્યું છે કે અમેરિકામાં એની સતત શોધ હતી. એને કેટલાક અધ્યાત્મના વિચારો વાંચ્યા હતા, તો એને એમ થયું કે આવી આધ્યાત્મિકતા સાથે જીવતી કોઈ પ્રજા સૃષ્ટિમાં હોય કે નહીં. કેમ કે અમેરિકામાં તેને નકરો ભોગવાદ જોયો. એટલે એને કોઈકને પૂછ્યું અને પૂછતા પૂછતા એને ઘણી બધી શોધ પછી ખબર પડી કે આ સૃષ્ટિમાં હજુ પણ એક જૈન નામની કોમ એવી રહે છે કે જે લોકો અત્યંત તપ ત્યાગમય જીવન વ્યતીત કરતા હોય છે. અને આ સૃષ્ટિ સાથે સંપૂર્ણ સંતુલન સધાય, સૃષ્ટિનો વિનાશ પણ ન થાય અને છતાંય સૃષ્ટિ પાસેથી જરૂરિયાતનું લઈ લેવાય અને એવી રીતે જીવન વ્યતીત થાય, એવી જીવનશૈલી આજે પણ એ કોમ લઈને બેઠી છે. તો એને ખાસ કોઈકને પૂછ્યું કે મારે આમને દર્શન કરવા હોય, આ લોકોની જીવનશૈલીને સમજવી હોય કે મિનિમલિસ્ટિક, ઓછામાં ઓછી વસ્તુ લઈ અને જીવન વ્યતીત કરી દેવું, તો મારે જોવું હોય તો એને કોઈકે કીધું કે તારે ખાસ ઉદ્યાનમાં જવું જોઈએ. જો તું ઉદ્યાનમાં જઈશ તો તને આવી જીવનશૈલી એ નજરે જોવા મળશે. બરાબર? કે કેવી રીતે ઓછામાં ઓછું લઈ અને માણસ જીવન વ્યતીત કરી શકે છે. અને પાછા બધા સંત નથી હોતા, એ લોકો હોય છે સાધક. એક સામાન્ય શ્રાવક એ પણ આવી રીતે જીવન વ્યતીત કરતા હોય છે. ભાઈ આવ્યો, પાલિતાણામાં કોઈક ઉદ્યાન ચાલુ હતા, એ ગયો અને જે પણ ગણો કે એ દિવસે નીવી હતી અને એ ગયો, એને બધું જ જોયું, નીવીના રસોડાના પણ દર્શન કર્યા, બધું જ કર્યું. એને અમેરિકા જઈને લેખ પ્રકાશિત કર્યો છે. કદાચ આ હસવાની નહીં પણ રડવાની ઘટના છે. એને કીધું કે ભારતમાં હું એક એવી કોમ્યુનિટીના દર્શન કરીને આવ્યો છું, એની સાથે રહીને આવ્યો છું કે જે કોમ્યુનિટીએ એક અજબ કળા હાંસલ કરી છે. એ લોકો ભોગને પણ ત્યાગના નામ પર ખપાવી શકે છે. એ લોકો બધું જ માણી કરી અને તપના નામ પર એને ખતવી શકે છે. આ કઈ રીતે એ લોકો બેલેન્સ કરતા હશે મને નથી સમજાયું. એને કોઈ મેનાટોના નથી લખ્યા આ ખરેખર, પણ કે આ લોકો બેલેન્સ કેવી રીતે કરી શકે છે મને નથી સમજાતું. તપ ત્યાગમય જીવનશૈલી છે એવું કહે છે અને છતાંય
આવા જમણવાર એ તો અમેરિકામાં પણ મેં નથી જોયા કે આટલી વસ્તુઓ મળતી હોય. બહુ ઓછી પાર્ટીઓમાં આટલી વસ્તુઓ હોતી હશે. તો ક્યાં કઈ રીતે એ લોકો મેનેજ કરતા હશે હું તો નથી સમજી શક્યો. આપણે પણ વિચારવાની જરૂર છે કે કદાચ જે ધર્મ તપ અને ત્યાગને આટલું પ્રાધાન્ય આપીને બેઠો હતો એ તપ ત્યાગ આપણા જીવનમાંથી સુકાઈ તો નથી ગયા ને. કદાચ ધર્મના નામ પર વધારે અધર્મ એ આવી નથી ગયો ને. ભોગને છોડવાના નામ પર વધારે ભોગ લાલસા એ કરીને તો નથી બેઠા ને. કોઈને પણ બ્લેમ કરવો બહુ સહેલો છે કે જો આને આટલું કર્યું હતું, આને આમ કર્યું હતું, આ લોકો આમ કરે છે. કરવું સહેલું છે. વિચારવાનું માત્ર મારે પોતાને છે કે હું મારા ઘરે શું કરું છું. મારા ઘરનો જમણવાર હોય ત્યારે હું શું કરું છું. દુનિયાને જોઉં છું કે પ્રભુની આજ્ઞાને જોઉં છું. વિચારવાનું પોતે છે. જો આ વિચાર આવ્યો ને પ્રભુની આજ્ઞાને માથે રાખવાનો તો બધા જ જવાબ બહુ સરળ છે, બહુ સરળ. પણ દુનિયાને શું લાગશે એ વિચાર કર્યો ને તો પછી એની જટિલતામાંથી તો ક્યારેય બહાર જ નહીં નીકળી શકો તમે, ક્યારેય નહીં. ભાગ્યશાળી તપ આત્મનિષ્ઠા માટે વપરાય તો એ તપશ્ચર્યા બને છે. એ જ તપ કોઈ ગુણ સંપદાના વિકાસમાં વપરાય તે તપધર્મ બને છે. અને એ જ તપ કોઈ દોષની હાનિ માટે વપરાય તો તપાચાર બને છે. બરાબર છે. તમે જ્યારે ગુરુ પાસે જઈને આલોચના લો છો કે મેં આ પાપ કર્યું છે, મારે ધોઈ નાખવું છે, અને તમે પ્રાયશ્ચિત્ત રૂપે તપ કરો છો, એ તમારો તપાચાર બની જાય છે. તમે નક્કી કરો છો કે આ ગુણ મારા જીવનમાં વિકાસ કરવો છે અને એ માટે થઈને ગુણ સંપદાની પ્રાપ્તિ માટે તમે જોગ કરો છો, ઉપધાન કરો છો, આ બધા તપ કરો છો, એ તમારો તપધર્મ બની જાય છે. તમે નક્કી કરો છો કે મારામાં મમત્વ વધી રહ્યું છે, મારે મમત્વને પાછું નકારવું છે, નષ્ટ કરવું છે, અને તમે એ રીતે આત્મનિષ્ઠા કેળવવા માટે તપ કરો છો. તે તપશ્ચર્યા છે. અને આમાંના કોઈ જ લક્ષ્ય નથી તમારી પાસે, અને માત્ર ગણતરી માટેના તપ કરી લો છો, માત્ર ગણતરી માટેના. તો એ તપ છે, માત્ર તપ. અને જો એ તપ સાથે કોઈ લાલચ ઉમેરાઈ ગઈ છે તો આ શાસ્ત્રને તપનો પણ દરજ્જો નથી આપતો. એને એક જ કહે છે આને વિષ અનુષ્ઠાન ને ગર અનુષ્ઠાન, બીજું કોઈ વસ્તુ જ નથી. ભાગ્યશાળી ઉપવાસ એકનો એક, પણ તમે કઈ રીતે વાપરો એના પર એના માટેના શબ્દ કરજો. તપને તપશ્ચર્યા બનાવવાની છે, તપને તપધર્મ બનાવવાનો છે, તપને તપાચાર બનાવવાનો છે. દોષની હાનિ થશે તો આચાર છે, ગુણની પ્રાપ્તિ થશે તો ધર્મ છે, આત્મનિષ્ઠા સિદ્ધ થશે તો એ ચર્યા છે. કશું જ ન હોય, એક સમૂર્છેમની જેમ થાય તો તપ છે. અને વિકાર અને વાસનાને ઉત્તેજન જો મળતું હોય તો એ વિષ અનુષ્ઠાન છે. આપણે નક્કી કરવાનું છે કે મારી ઉર્જા એને બેલેન્સ કરવા માટે મારે કઈ રીતે તપને પ્રયોજવું છે. અને હજુ પણ આનાથી પણ ઉપર એક લક્ષ્ય હોઈ શકે છે સંવેદનાનું. યાદ કરજો, સુંદરીના 60,000 વર્ષના આંબિલ. કેટલા આંબિલ? 60,000 વર્ષ. પ્રશ્ન થાય, તમને શું લાગે છે ભરત એને સુંદરીના સૌંદર્યનો મોહ હોય એટલે કે એની ચામડીનો મોહ હશે? સુંદરીને એમ હશે કે 60,000 વર્ષ હું આંબિલ કરું, શરીરને સૂકવી નાખું, કદરૂપી બની જાઉં, એટલે ભરત મને જોઈને રજા આપી દેશે. જો કદાચ આ રીતે સુંદરી વિચારે ને, તે ભરત મહારાજાને થયેલો સૌથી મોટો અન્યાય હશે. અને જો ભરત ખરેખર સુંદરી કરમાઈ ગઈ, સુકાઈ ગઈ એમ કરીને એને દીક્ષાની રજા આપી દે, ત્યાગ કરી દે, તો ભરતને છે ને માફ કરજો પણ ચમાર કહેવો પડે કે એને ચામડી જોઈએ, બીજું કાંઈ જ ન કહેવાય. તમને શું લાગે છે આ ભરત કોઈ સામાન્ય પુરુષ છે કે સૌંદર્યમય સ્ત્રી હોય ત્યાં સુધી વાલી, અને સ્ત્રી જો કદરૂપી થઈ ગઈ એટલે એને છોડી દેવાની? તમને એવું લાગે છે? એ આપણે વિચારવાના છે. આપણે એ વિચારવાનું છે કે સુંદરી એનું તપ શેના માટે હતું? શરીરને સૂકવવા માટે નહોતું, શરીરને કદરૂપું બનાવી દેવા માટે નહોતું. જો કદાચ આ રીતે જ હોત ને તો સુંદરી કોઈકને બોલાવત કે મારા ચહેરા પર 3-4 કાપા મૂકી આપો એટલે ભરતનો મોહ નીકળી જાય. સુંદરીએ એના માટે નથી કર્યું, કારણ કે આટલી હલકી ભાવનાઓમાં એ મહાપુરુષો હોય જ નહીં.
શારીરિક સૌંદર્યનો મોહ એ ત્યાં મેટર જ નહોતો કરતો, કોઈ સવાલ જ નથી આવતો. માત્ર એટલું આપણે ત્યાં શું છે કે કથાઓ તમારા સ્તરે લખાય છે. તમે જે કક્ષાએ જીવો છો ને એ કક્ષાએ કથાઓ લખવી પડે છે. મેં કીધું એમ કે આપણને તો એમ જ લાગે છે કે પેલો ગળફો અંદર ઉતારી દીધો એટલે કેવળ જ્ઞાન થઈ ગયું, કારણ કે તમારી કક્ષાએ તમે જોઈ રહ્યા છો કથાને. તો પછી પેલું મૂત્ર પીવાવાળા કોણિકને તો ફટાફટ કેવળ જ્ઞાન થવું જોઈતું હતું, પણ નથી થયું. તો તમે એ મહાપુરુષોના ચિત્તતંત્રને સમજવાનો પ્રયત્ન કરો. સુંદરી જો આ રીતે આંબિલને વાપરત કે હું મારા શરીરને સૂકવી નાખું અને ભરત રજા આપે, બિલકુલ. બીજી વસ્તુ પૂછવી છે. માનો કે 60,000 વર્ષ ભરત તો ગયા છે દિગ્વિજય કરવા, અને સુંદરી જાય છે દાદા આદિનાથ પાસે કે દાદા બાપુજી સમજાવો એને, મને રજા દે. અને ઋષભદેવે જો ભરતને કેવડાવ્યું હોય તો ભરત ના પાડવાના હોય? પિતાની તીર્થંકરની આજ્ઞાનું ઉલ્લંઘન કરત? નહીં કરત. એને તો કેવળ જ્ઞાનના ઉત્સવ માટે ચક્રની પૂજા છોડી હતી. એ ભરત કઈ રીતે એમની આજ્ઞાને ઉત્થાપન કરત? નહીં. અચ્છા ચલો, સુંદરી કશું કરતા જ નથી ને સીધી દીક્ષા લઈ લે છે, તો ભરત હાથ ખેંચીને સંસારમાં પાછો લાવત એને? નહીં. સુંદરી પાસે દીક્ષા લેવાના માર્ગ કેટલા બધા હતા, અને છતાંય એને 60,000 વર્ષના આંબિલનો માર્ગ પસંદ કર્યો. અને સુંદરી આંબિલ ચાલુ કર્યા ત્યારે નક્કી નહીં હતું કે 60,000 વર્ષ થશે, કેમ કે ભરત કેટલા વર્ષે જીતીને પાછા આવશે એની કોઈ ગણતરી નહીં. સુંદરીના આંબિલ માત્ર સાધન રૂપે હતા કે મારી શુભકામના એમાં એવું તપનું બળ ઉમેરવું છે, તપનું બળ કે જેના પરિણામે ભરતનો મોહ તૂટે. ચામડી પરનો મોહ તોડી નાખવો એ તો એક જાતની હલકટતા કહેવાય છે, કેમ કે ભરત એના અસ્તિત્વને આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે સમજાય છે કે ચામડીના મોહમાં ઉતરે એવો એ જીવ છે જ નહીં. જે રોજે રોજ માં હણ એવું સાંભળતો હોય 1000 વખત, આજે ઘરે જઈને એક કામ કરજો, કાલે પારના વખતે કરજો, જો આજે ન વાપરવાનું હોય તો. તમે વાપરવા બેસો ને ત્યારે બાજુમાં 2 જણને ઊભા રાખજો અને એને કહેજો કે હું વાપરું એટલા સતત બોલજે કે તારે આ ખાવાનું નથી, તારે આ ખાવાનું નથી, તારે મોં કરવાનું નથી, એવું સતત બોલે. તું એને કહેજો. એક જ જણ કાફી છે ભલે, પણ તમારું મગજ થાકી જશે. ભરતે 1000 શ્રાવકોને રાખ્યા છે, 1000 શ્રાવકોને. કાંઈ પણ ભોગવવા જાય ને બહારથી અવાજ આવ્યા કરે, માહણ માહણ માહણ. અહીં તો કોઈ આપણે 5 વખત કહે ને તો પણ મગજ ફાટી જાય છે. આખો દિવસ જે ભરત આટલી આત્મજાગૃતિ લઈને બેઠા છે, છતાં એના મનમાં પૂર્વભવના અનુબંધને લીધે જે મોહ પ્રવેશી ગયો છે, સુંદરી બહુ નજાકતથી માવજતપૂર્વક એ મોહને દૂર કરવા માંગે છે. એ સમજે છે કે ચામડીનો મોહ જો કદાચ હું તોડવાનો પ્રયત્ન કરીશ ને, એ તો ભરત મહારાજાએ સુંદરીને કીધું હોત કે ચલ આજથી ખાવાનું છે, અને સુંદરીને 2-5 વર્ષ ખવડાવી દીધું હોત ને તો સુંદરી પાછી હતા એવા થઈ ગયા હોત. બરાબર છે. અને છતાંય ભરત મહારાજાનો મોહ તૂટી ગયો છે, અને એ મોહને તોડવા માટે સુંદરીએ પોતાના 60,000 વર્ષના આંબિલ વાપર્યા છે. ભાગ્યશાળી. જ્યારે તમારી શુભેચ્છા, તમારી કોઈ શુભકામના એમાં લાગે કે બળ ઓછું પડી રહ્યું છે, અને જ્યારે તમે એમાં તપને જોડી દો ત્યારે એ થઈ જાય છે તપની સંવેદના. તમે સંવેદનાપૂર્વક તમારા તપને સમર્પી રહ્યા છો. અને સુંદરીનો વિશ્વાસ જુઓ, એને વિશ્વાસ હતો કે મારી શુભકામના અને એ શુભકામના ઉમેરાયેલું તપ એ ભરતના મોહને દૂર કરીને રહેશે. આ નક્કી હતું. સુંદરીને જોઈને ભરતનો મોહ ઉતર્યો છે એ લૌકિક કથા છે. સુંદરીની શુભકામના ભરતના અંતરને સ્પર્શી છે એ વાસ્તવિક કથા છે. લૌકિક કથામાં તો અરે ભાઈ, કદાચ આજનો એક સામાન્ય વિકારી પુરુષ હોય ને, એને પણ કોઈ સ્ત્રીનું સૌંદર્ય ઓછું થાય એટલે એનો રાગ દૂર થઈ જાય એવું બનતું હોય છે. તમે ભરતને એ કક્ષાએ લઈ જવા માંગો છો? જઈ જ ન શકો. તો આ જે સાધન રૂપમાં જે તપ હતું
આત્મરમણતા માટેનું જે તપ છે, જે ગુણ સંપદાના વિકાસ માટેનું છે, જે દોષની હાનિ માટેનું છે, આવા કોઈ પણ લક્ષ્યને આપણે પકડી લઈએ અને એ દ્વારા તપને, તપશ્ચર્યાને, તપધર્મને, તપાચારને અને સંવેદનાના તપને સિદ્ધ કરી લઈએ, એ જ મંગલ કામના.